ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 9માં 13મું કાવ્ય છે રસ્તો કરી જવાના એ કાવ્યની સમજૂતી મેળવીશું. રસ્તો કરી જવાના કાવ્યના કવિ છે અમૃતલાલ ઘાયલ. એમનો પરિચય મેળવીએ આપણે. અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ ઘાયલ એમનું ઉપનામ છે. તેમનું વતન રાજકોટ જિલ્લાનું સરદાર છે. સૂળ અને સમણા, રંગ, રૂપ, છાંય, અગ્નિ તેમજ ગઝલ નામે સુખ વગેરે એમના ગઝલ સંગ્રહ છે. આઠો જામ ખુમારીમાં તેમની સમગ્ર કવિતા પ્રકાશિત થઈ છે. ગઝલકાર તરીકે તેમનું મહત્ત્વનું પ્રદાન છે. તેમને રણજીતરાવ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. આજે કાવ્ય છે 13મું રસ્તો કરી જવાના. આ કાવ્યમાં કવિએ માણસની અડગ ખુમારીને વ્યક્ત કરી છે કે મનુષ્યના જીવનમાં ગમે એટલી મુશ્કેલી આવે પણ ઈશ્વર પર શ્રદ્ધા રાખી અડગ આત્મવિશ્વાસથી દરેક પરિસ્થિતિમાં રસ્તો કરી જવાનો એવું આ કાવ્યમાં કવિ કહે છે. અને આ જે છે કે રસ્તો કરી જવાના એટલે કે ગમે તે પરિસ્થિતિમાં પણ વ્યક્તિ કે જે હિંમત હાર્યા વગર રસ્તો કરી જાય છે અથવા પોતાની મુશ્કેલીમાંથી સારો રસ્તો કરી જાય છે, સારો માર્ગ મેળવી શકે છે, એ આ ગઝલનું કેન્દ્ર બિંદુ છે. હવે આપણે જોઈએ કાવ્ય. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના, નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના, કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના, દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના, મનમાં વિચાર શું છે, અવિરામ કંઈ દીપક છે, પ્રકાશ આંધિયોમાં પણ પાથરી જવાના, એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, હર જખમને નજરથી ટાંકા ભરી જવાના, સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના, અહીં કાળ કંઈ નથી ભય તું થાય તે કરી લે, ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના. બરાબર. તો આ કાવ્યની અંદર કવિએ મનુષ્યની જે ખુમારી છે એ ખુમારી આ ગઝલમાં રજૂ કરી છે. હવે આપણે પંક્તિવાઇઝ કાવ્યની માહિતી મેળવીએ. તો પહેલી પંક્તિ છે, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. શું કહે છે આ પહેલી પંક્તિમાં? કવિ કહે છે કે આ કાવ્યની અંદર કવિ કહે છે કે જીવનના સુખેથી જીવનનો કોઈ માર્ગ ન મળે તો પણ અમે ગમે તે રસ્તો શોધી કાઢવાના. બરાબર. કે જીવનમાં સુખનો માર્ગ નથી મળતો છતાં પણ કે છે અમે કે છે અડગ હિંમત રાખી મનમાં મૂંઝાયા વિના ગમે તે રીતે કે છે અમે મુશ્કેલીમાંથી કે છે રસ્તો શોધી કાઢવાના છીએ. રસ્તો નહીં મળે છતાં પણ કે છે મૂંઝાયા વિના, કારણ કે અમુક વખત શું હોય છે કે આપણે કોઈ મુશ્કેલીમાંથી રસ્તો નથી મળતો અથવા મુશ્કેલી આપણી દૂર નથી થતી, એમાંથી બહાર નથી નીકળી શકતા, તો મનુષ્ય ઘણી વખત મૂંઝાઈ જાય છે. બરાબર. તો એવું અહીં આગળ કવિ કહે છે કે અહીં આગળ એવા ખુમારી વ્યક્તિની વાત કરી છે તથા એવા અડગ આત્મવિશ્વાસ એવા મનુષ્યની વાત કરી છે કે જે કહે છે કે રસ્તો નહીં મળે, ગમે તે મુશ્કેલીમાં રસ્તો નહીં મળે તો અમે કહે છે હું મૂંઝાઈ નથી જવાનો, કે છે હું ગમે તે રીતે કે છે કે એ ગમે તે વિકટ પરિસ્થિતિ હશે એમાં પણ કે છે મૂંઝાય વિના કે છે રસ્તો કરી જવાનો છે. હું મનમાં ને મનમાં કે છે મૂંઝાવાનો નથી, કે છે હું કંઈ ચૂપ બેસી રહેવાનો નથી, કે છે હું ગમે તે રીતે કે છે મારો માર્ગમાં આવતી જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓને કે છે પાર પાડીને હું મારો જે રસ્તો છે એ આગળ વધવાનો છું. બીજી પંક્તિ જોઈએ. નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના. શું કહે છે બીજી પંક્તિમાં? કવિ કહે છે અમે તો પોતાની મસ્તીમાં કે છે આખું જીવન કે છે પૂરું કરી નાખવાના છે. એટલે કે છે પોતાની જ મસ્તીમાં અમે કે છે અમારું જીવન જે છે પૂર્ણ કરવાના છે.
બિંદુમાં ડૂબીને સિંધુ તરી જવાના. એટલે કહેવા શું માંગે છે કે થોડા ઘણા સત્કર્મો કરીને પણ જીવનરૂપી સમુદ્રને કહે છે તરી જવાના છે. એટલે જે મનુષ્ય જે છે, અડગ મનુષ્ય જે છે એ કહે છે કે અમે અમારું જે જીવન છે એ મસ્તીથી જીવન કહે છે કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે તો નિરાશ થયા વગર અમે અમારી મસ્તીમાં કહે છે જીવન પૂરું કરવાના છે કહે છે. એને કહે છે થોડા ઘણા સત્કર્મો કરીને, એટલે સારા સારા કાર્યો કરીને. જો અમારું જીવન ટૂંકું હોય પણ એ ટૂંકા જીવનમાં પણ કહે છે અમે સારા સત્કર્મો કરીને જે જીવનરૂપી જે મોટો સમુદ્ર છે એ સમુદ્રને કહે છે અમે તરી જવાના છે. એટલે ગમે તે પરિસ્થિતિમાં કહે છે થોડું ઘણું જીવન હોય કે લાંબુ જીવન હોય, પણ એ જીવનની અંદર અમે સારા કાર્યો કરી અને જીવન જે સમુદ્ર કર્યો છે. કેમ કે સમુદ્રની સાથે સરખામણી કરે છે કે કેમ સમુદ્રની અંદર ગમે તે સમયે તુફાન આવે છે, સુનામી આવે છે, નાવ ડૂબી જાય છે, માણસો મરી જતા હોય છે. એટલે આપણું મનુષ્યનું વ્યક્તિનું જીવન પણ આવું જ છે કે કયા સમયે સુખ દુઃખ રૂપી સમુદ્ર જે છે આપણો જીવનરૂપી એ સમુદ્રમાં સુખ દુઃખ રૂપી ક્યારે સુનામી આવે, ક્યારે તુફાન આવે એ આપણે કોઈને ખબર નથી. એટલા માટે અહીંયા આગળ કવિ કહે છે કે અમે તો કહે છે અમારા જીવન જે છે એ કહે છે મસ્તીમાં પૂરું કરી જવાના છે અને થોડા ઘણા જે કંઈ સત્કર્મો છે એ સત્કર્મો કરીને અમારા જીવનરૂપી જે સમુદ્ર છે એ સમુદ્રને કહે છે અમે તરી જવાના છે. આગળ ત્રીજી પંક્તિમાં કવિ કહે છે કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના, દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના. શું કહે છે અહીંયા આગળ કવિ કહે છે કોણે કહ્યું છે કે અમે જીવનમાં ફક્ત ખાલી હાથે જવાના. બરાબર, આપણે એમ કહીએ છીએ કે વ્યક્તિ કહે છે જ્યારે આવે છે તો મુઠ્ઠી બંધ કરીને આવે છે અને જ્યારે મરી જાય છે તેની હાથની મુઠ્ઠી ખુલ્લી હોય છે. એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે પૃથ્વી પર જન્મે છે તો પોતાનું જીવન જે કંઈ છે ભગવાન નક્કી કર્યું છે લઈને આવે છે, પણ જ્યારે મનુષ્ય મૃત્યુ પામે છે ત્યારે એનો હાથ ખાલી હોય છે, એની જોડે કશું લઈને જતો નથી. એટલે અહીંયા આગળ કવિ શું કહેવા માગે છે કે કોણે કહ્યું કે જીવનમાં ફક્ત આપણે ખાલી હાથે જવાના છે. એટલે કે છે કે એક પણ સત્કર્મ કર્યા વગર કે છે મરી જવાનું નથી કે છે. દુનિયામાં કે છે કે તમામ વસ્તુઓ અને લાગણીઓથી અમારા દિલના ચારે છેડા ભરી જાય. એટલે શું કહે છે કે અમે કે છે જે જીવન છે એ જીવનમાં કે છે અમે કંઈ ખાલી હાથે એમને નથી. કંઈક માણસ જીવે છે બરાબર અને મરી ગયા પછી એનો કોઈ ભાવ પૂછતું નથી. થોડા દિવસો બધા એને યાદ કરે છે પણ પછી સમય જતાં વ્યક્તિને ભૂલી જતા હોય છે. એટલા માટે અહીં આગળ કવિ કહે છે કે જો વ્યક્તિ સત્કર્મો કરશે બરાબર, તેના સત્કર્મોના કારણે હંમેશા વ્યક્તિ એ જીવનભર એ પૃથ્વી ઉપર જે પણ છે બધા લોકો એને યાદ કરતા હશે. કેમ? એણે સત્કર્મો એવા કર્યા હશે માટે. અત્યારે આપણે મહાત્મા ગાંધી જે છે બરાબર, તો આટલા વર્ષો થઈ ગયા એ અત્યારે આપણી પાસે હયાત નથી, છતાં પણ એમણે આપણા દેશને માટે ઘણું સારું કાર્ય કર્યું છે, દેશને આઝાદી અપાવી છે. એટલા માટે અત્યારે પણ આપણે સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી એવા ઘણા બધા જે મહાત્માઓ હતા એ બધાને આપણે અત્યારે પણ યાદ કરીએ છીએ. કેમ? એમના સારા કાર્યોને કારણે. એટલા માટે આગળ કવિ કહે છે અમે કહે છે કે એમને એમ કહે છે જીવનમાં કંઈ ખાલી હાથે નથી જવાના કહે છે અમે સારા કાર્યો કરી અને અમારી નામના અમારી છાપ સારી મૂકી જવાના છીએ કહે છે. કારણ કે એમને ખબર છે કે દુનિયાની કે છે બધી વસ્તુઓ છે અને લાગણીઓથી કે છે કે અમે એવા સારા કાર્યો કરીશું કે દુનિયાના લોકોની જોડે લાગણીથી પ્રેમથી રહીને અમારા ચારે દિલના છેડા એટલે કે અમારી જે નામના છે અથવા સત્કર્મો કરીને અમે લોકો કે છે આ દુનિયામાં લોકોના દિલમાં કે છે એક નાનકડું સ્થાન પણ બનાવી અને પછી કે છે અમે મૃત્યુ પામીશું. એ વગર કે છે અમે મરી જવાના નથી. આગળ પંક્તિમાં કહે છે કવિ મનમાં વિચાર શું છે, અવિરામ કંઈ દીપક છે, પ્રકાશ આંધિયોમાં પણ પાથરી જવાના. શું કહે છે કવિ? કહે છે મનમાં કે છે શું વિચારો છો? અનેક કે છે દીપક તો હંમેશા પ્રકાશિત હોય છે. એમ જ કે છે જીવનની જે આંધિયો છે એટલે જીવનમાં જે કંઈ મુશ્કેલીઓ છે એનો પણ પ્રકાશ કે છે પાથરી જવાના. એટલે કવિ કહેવા શું માગે છે કે જીવનની અંદર ગમે તેવી કપરી પરિસ્થિતિઓ આવે, ગમે તેવી વિકટ મુશ્કેલીઓ આવે, પણ કે છે વિચારરૂપી પ્રકાશના અજવાળા કે છે પાથરી જવાના છે. એટલે કે છે જીવનમાં કે છે ગમે તેવી મુશ્કેલી આવે, કારણ કે જીવન જે છે બરાબર એ કે છે કે સુખ દુઃખ આયા જ કરે છે
તો એવામાં કે આપણે મુશ્કેલીઓનો સામનો કરવાનો છે, ક્યારે પણ ડગી જવાનું નથી અને એ મુશ્કેલીમાંથી સારી રીતે વિચારીને સમજીને એમાં જે પ્રકાશરૂપી અજવાળું જે છે એ પાથરી જવાનું છે, અથવા તો મુશ્કેલીના માર્ગમાંથી આપણે બહાર નીકળી જવાનું અહીંયા આગળ કવિ કહે છે. એટલે મનમાં વિચારવાનું નથી. જેમ દીપક હોય છે, બરાબર, પ્રકાશ જેમ હંમેશા પ્રજ્વલિત રહે છે, એમ આપણે પણ આપણા જીવનમાં ગમે તે મુશ્કેલી આવે, બરાબર, તો એ મુશ્કેલીનો સામનો કરી અને જીવનરૂપી આપણા જે વિચારોનો જે પ્રકાશ છે એ પ્રકાશ દુનિયાને અર્પણ કરવાનો કવિ અહીં આગળ કહે છે. આગળ છે કવિ, એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, હર જખમને નજરથી ટાંકા ભરી જવાના છે. શું કહે છે આગળ કવિ? છે દુઃખો જે છે, બરાબર, આપણા જે દુઃખોની એકમાત્ર દવા શું છે? તો દરેક વ્યક્તિના જે કંઈ જીવનમાં દુઃખ હોય છે એની એકમાત્ર દવા છે વ્યક્તિનું પોતાનું આત્મબળ. એટલા માટે આગળ કવિ છે એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે. એટલે વ્યક્તિનું જે આત્મબળ છે, બરાબર, એ એના દુઃખનું મોટામાં મોટી દવા છે. જીવનના દરેક જખમ જે છે, બરાબર, એ દરેક જખમને નજરથી ભરી ટાંકા ભરી જવાના છે. એટલે કહેવા શું માંગે છે કે જીવનમાં અનેક જખમને અમૃત ભરી નજરથી રૂઝાવી દેવાના છે. એટલે જીવનમાં જે કંઈ કષ્ટ આવે છે, જે કંઈ દુઃખ આવે છે, એની અંદર આપણે ક્યારે પણ નિરાશ થવાનું નથી, પણ એ જે દુઃખ છે એ દુઃખને અમૃત ભરી નજરથી એ દુઃખને પણ, બરાબર, મનમાં નથી લેવાનું. એ આપણે જ્યારે મોટી મુશ્કેલી છે આપણે નસીપાસ નથી થવાનું, પણ એ જે દુઃખ છે જેમાં આપણે સુખનો ખુશી એને આપણે પોતાના જીવનમાં સમાવી લઈએ છીએ, ખુશી એનો સ્વીકાર કરીએ છીએ. એમ કવિ કે જે કંઈ દુઃખ છે એ દુઃખને પણ એટલે દુઃખને એક પ્રકારનું કવિ આગળ આપણા શરીર પર એક જખમ માને છે. તો એ જખમને જેમ આપણે કોઈ પણ વાગ્યું હોય તો એ જખમને આપણે દવા લગાવવાથી એ મટી જાય છે. એમ જીવનમાં જે કંઈ મોટી મુશ્કેલી આવે, જે કંઈ મોટું જખમ થાય, એને અમૃત ભરી નજરથી, એટલે એ પણ જે કંઈ મુશ્કેલી છે એને પ્રેમથી જેમ સુખને સ્વીકારીએ છીએ, એમ દુઃખને પણ સ્વીકારીને એની સામે અમૃત ભરી નજરથી એ જે દુઃખ છે એ મુશ્કેલીને આપણે રૂઝાવી દેવાની છે, એને દૂર કરી દેવાની કવિ કહે છે. આગળ કવિ છે, સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના. આગળ કવિ જણાવે છે કે તમે અમને શું સમજો છો? અમે તો સ્વયં પ્રકાશિત છીએ, અમે દીપક નથી કે તમે બુઝાવો તો અમે બુઝાય છે. એટલે કહેવા શું માંગે છે કવિ? અમે તો અમારા સારા કાર્યોથી, સત્કર્મોથી અમે જાતે અમારું જે ચારિત્ર છે એ પ્રકાશિત કરવાના છીએ. અમે દીપક નથી, કે દીવો નથી કે પવનનું ઝોકું આવે તો એ બુઝાઈ જાય, કે આપણે ગમે તે સમય બુઝાઈએ ને ગમે તે સમય પ્રકાશિત કરીએ, એવા અમે નથી. અમે તો સ્વયં પ્રકાશિત છે, બરાબર, જેમ તારાની જેમ એનો સ્વયં પ્રકાશ હોય છે, બરાબર, એમ અમે સ્વયં પ્રકાશિત છીએ. અમે કંઈ દીપક જેવા સામાન્ય નથી કે આંધી આવે, તુફાન આવે કે કોઈના બુઝાવવાથી અમે બુઝાઈ જઈએ. અમે તો સ્વયં પ્રકાશિત છીએ, એટલા માટે અમને કોઈ બુઝાવી શકે નહીં. આગળ છેલ્લી પંક્તિમાં કવિ કાળ કંઈ નથી ભય તું થાય તે કરી લે, ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના. અહીં આગળ કવિ જે કાળ છે, કાળ એટલે કે સમયને પડકાર ફેંકે છે, એની સામે અમે તારો, અમને કે તારો સહેજ પણ બીક નથી, સહેજ પણ ભય નથી કોને સમયને. અહીં આગળ કે સમયને કવિ કે તારો મને જરા પણ ડર નથી મને સહેજ પણ ભય નથી. તારાથી જે થાય તું કરી લે ઈશ્વર જેવો અમારો મોટો ધણી બેઠો છે, અમારા સ્વામી એવો ભગવાન મારી સાથે છે, તો અમે કંઈ એમને એમ થોડા મરી જવાના છે. અહીં આગળ જબરજસ્ત મનુષ્યની જે ખુમારી છે એ આ પંક્તિ દ્વારા કવિએ બહુ જ સુંદર રીતે રજૂ કરી છે. એટલે અહીં આગળ વ્યક્તિ જે અડગ મનુષ્ય જે વ્યક્તિ છે, આત્મબળવાળો વ્યક્તિ છે,
બરાબર. એ વ્યક્તિ અહીં આગળ કાળને પડકાર ફેંકે છે કે તારાથી અમે કે છે બીતા નથી, તારામાં થાય એ કરી લે. કારણ કે એમને એ કહે છે કે અમારે જેવો તો કે છે અમારો ધણી, અમારો સ્વામી, અમારી રક્ષા કરવાવાળો મોટો ભગવાન બેઠો છે. એટલે કે છે અમે કંઈ એમને થોડા મરી જવાના છે કે ગમે તે મુશ્કેલી આવે તેમાં નાસીપાસ થઈ, અરે મોટામાં મોટી મુશ્કેલી આવે તો એમાં પણ કે છે નાસીપાસ થઈ અમે કંઈ એમને એમ કે છે મરી જવાના નથી. અમે તો કે છે ભગવાન અમારી સાથે છે, ભગવાનનો આશીર્વાદ અમારી સાથે છે. કારણ કે અમને ભગવાન પર પૂરેપૂરી શ્રદ્ધા છે અને 1000 હાથવાળો જ્યારે અમારી જોડે બેઠો છે તો અમે એમને એમ થોડા મરી જવાના છે. અમે તો કે છે સત્કર્મો કરી અને જીવનની અંદર અમારા ચારિત્રરૂપી એક સજ્જન વ્યક્તિની છાપ મૂકીને કે છે અમે મરી જવાના છે. અહીં આગળ ટૂંકમાં આપણે જોઈએ તો અહીં આગળ કાવ્ય જે છે એ કાવ્યની અંદર કવિ જે છે એ અપાર મુશ્કેલીમાં પણ ઈશ્વર પર શ્રદ્ધા રાખી અડગ આત્મવિશ્વાસથી દરેક પરિસ્થિતિ, ગમે તે પરિસ્થિતિમાં જે રસ્તો કરી જાય છે એ આ ગઝલનો મુખ્ય કેન્દ્રબિંદુ છે. અહીં આગળ વ્યક્તિની જે ખુમારી છે અહીં આગળ રજૂ કરી છે કવિએ. અહીં આગળ અલગ અલગ ઉદાહરણો દ્વારા આ ગઝલની અંદર એક અડગ મનુષ્ય જે છે એ મનુષ્યની છાપ મૂકી ગયા છે. એટલે ટૂંકમાં કહેવા શું માગે છે કાવ્યની અંદર કે ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તેવી મુશ્કેલી હોય, પણ વ્યક્તિએ નાસીપાસ થયા વગર ભગવાન પર અડગ વિશ્વાસ રાખી આત્મબળ સાથે એ જીવનમાં જે કંઈ મુશ્કેલી આવે છે એ મુશ્કેલીને પાર પાડવાની છે. એ મુશ્કેલીમાંથી નાસીપાસ થવાનું નથી. અને જો ભગવાન પર શ્રદ્ધા હશે, ભગવાન પર વિશ્વાસ હશે અને પોતાનામાં જો આત્મબળ પૂરેપૂરું હશે તો વ્યક્તિ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ રસ્તો કરી જશે, એ મુશ્કેલીમાંથી માર્ગ મેળવી શકશે. અને જે અડગ આત્મવિશ્વાસ ખુમારીવાળો વ્યક્તિ છે એ કહે છે કે અમે કંઈ એમને મરી નથી જવાના, અમે કે છે સારા કર્મો કરી અમે આ જીવનમાં સુંદર છાપ કે છે અમારી મૂકી જવાના છીએ. ટૂંકમાં કવિ અહીં આગળ ગમે તેવી મુશ્કેલીમાં પણ ભગવાન પર વિશ્વાસ રાખી પોતાનો આત્મવિશ્વાસ ડગ્યા વગર પરિસ્થિતિનો સામનો કરી અને આગળ જીવનમાં આગળ વધવાની કવિ અહીં આગળ વાત કરે છે. અહીં આગળ તમારું કાવ્ય જે 13મું છે રસ્તો કરી જવાના એ કાવ્ય પૂર્ણ થાય છે. થેન્ક યુ.